નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વેશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રીવિયસના લેક્ચરની અંદર એક્ઝામ્પલ્સ સોલ્વ કરતા હતા. છેલ્લે આપણે ઉદાહરણનું એક્ઝામ્પલ નંબર 3 જોયું હતું. હવે જો એક્ઝામ્પલ નંબર 4, એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત મેળવવાનો છે. બોલની ગતિ સુરેખ ધારવાની છે. શું કીધું કે બોલર બેટ્સમેનને બોલ ફેંકે છે. બેટ્સમેન છે, બેટ ને બોલ છે. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને યાની કે આ બોલનો પ્રારંભિક વેગ V0 કહો V1 કહો 12 મીટર પ્રતિ સેકન્ડ છે. આ દિશામાં બોલર ફેંકે છે. એટલે બેટ્સમેન વેગને બદલ્યા સિવાય યાની ફટકાર્યા બાદ વેગ એટલો, પરંતુ દિશા તો બદલાઈ જાય, ઉલટાઈ જાય. યાની આ દિશાને ધન લઈએ તો આ દિશાની વિરુદ્ધ થાય તો V2 વેગ બદલાવાનો નથી. 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જ પાછો બોલરની દિશામાં એની દિશા ઉલટાઈ જાય એટલે -12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બોલને મારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બળનો આઘાત મેળવવાનો છે. તો બળનો આઘાત એટલે F ડેલ્ટા ટી છે. આપણે બળના આઘાતની થિયરીમાં ભણી ગયા, પણ નથી અહીંયા ક્યાંય બળ, નથી અહીંયા સંપર્ક સમય, તો કઈ રીતે મેળવશું? પણ બળના આઘાતની થિયરીમાં આપણે ભણ્યા હતા ન્યૂટનના ગતિના બીજા નિયમમાં F બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. યાની F ડેલ્ટા ટી બરાબર શું થાય? ડેલ્ટા પી થાય. યાની બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. યાની m દળનો દડો માં વેગમાનમાં ફેરફાર એટલે અંતિમ વેગમાન એટલે mv2 માઇનસ પ્રારંભિક વેગમાન mv1. રેડી? p2 માઇનસ p1 અંતિમ વેગમાન ફટકાર્યા બાદનો એટલે mv2 માઇનસ mv1. m સામાન્ય કાઢી લો તો v2 માઇનસ v1 થયા. m કેટલા? 0.15. v2 કેટલા? -12. માઇનસ v1 કેટલા? 12. 12 ને 12 24 -24. એની 0.15 ગુણાકારમાં 24 એની 3.6 -3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. યાની બળનો આઘાત કંઈક આટલો હશે. હા, આપણે માત્ર મૂલ્ય જોતું હોય તો 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ બળનો આઘાત મળશે. ઉદાહરણ નંબર 5 જો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. તો દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર તમારે મેળવવાનો છે. ઓકે, તો બિલિયર્ડ એક રમત આવે, તમે નામ સાંભળ્યું હોય, એક ભારતીય જે ઘણા બધા ગોલ્ડ મેડલ મેળવેલ છે બિલિયર્ડની અંદર, પંકજ અડવાણી. એક રમત આવે, એમાં મોટા મોટા દડા હોય, એક દડાથી બીજાને મારવાના હોય. એ રમતમાં બે જુદી જુદી પરિસ્થિતિ આપી. 5.5 એમાં એક પરિસ્થિતિની અંદર શું આપ્યું કે દડો છે એ યુ વેગથી જાય, પ્રારંભિક વેગથી, અને અથડાઈને પાછો એ જ દિશામાં આવે, પણ વેગ પાછો યુ જ રહી. તો આ એક પરિસ્થિતિ આપી. બીજી પરિસ્થિતિ એવી આપી કે જે બિલિયર્ડનો દડો છે એ યુ જેટલા વેગથી, વેગ તો યુ જ, પરંતુ એ 30 અંશના ખૂણે અથડાય અને અથડાયા બાદ
એ 30 અંશના ખૂણે, પરંતુ અથડામણ બાદ એ વેગ તો યુ, અથડામણ પહેલા ને અથડામણ બાદ વેગ તો યુ જ રહે. તો આ બંને પરિસ્થિતિની અંદર બળના આઘાતનો ગુણોત્તર તમારે મેળવવાનો છે. તો હું આ પરિસ્થિતિ પહેલા લઉં તો અહીંયા પ્રારંભિક વેગમાન P1, તો દળ ગુણાકારમાં વેગ એટલે વેગમાન mu થયું. જોકે અહીંયા માત્ર x ઘટક જ છે, y ઘટક ધ્યાનમાં લેવાના થતા નથી. અને અંતિમ વેગમાન અથડામણ બાદનું તો m ગુણાકારમાં u, પરંતુ આ દિશા છે એ ધન લઈએ તો અથડામણ બાદ એની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ u આવે કે નહીં, એને અથડામણ બાદનું વેગમાન માઇનસ mu. તો બળનો આઘાત આ પરિસ્થિતિમાં, બળનો આઘાત પહેલી પરિસ્થિતિમાં તો કે F ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P, યાની ડેલ્ટા P એની અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, અંતિમ માઇનસ mu માઇનસ પ્રારંભિક mu, તો માઇનસ 2 mu. તો બળનો આઘાત પહેલી પરિસ્થિતિમાં માઇનસ 2 mu થયો. હવે બીજી પરિસ્થિતિમાં જો તો કે આ પ્રારંભિક વેગમાન સપોઝ કે હોય આ દિશામાં mu, તો એના બે ઘટક થાય, આ ઘટક અને આ ઘટક. x ઘટક એટલે થીટાની નજીકનું mu cos 30 અને થીટાની દૂરનું એટલે mu sin 30, યાની કે P1, પરંતુ આ x ઘટક છે P1x, આ પ્રારંભિક વેગમાન પણ y ઘટક છે એટલે P1y. યાની આ પરિસ્થિતિમાં બીજી પરિસ્થિતિ, આ પહેલી પરિસ્થિતિ હતી, આ બીજી પરિસ્થિતિ. તો બીજી પરિસ્થિતિમાં પ્રારંભિક વેગમાન કેટલું, તો કે પ્રારંભિક વેગમાન એટલે આમ તો P1 xi કેરેટ વેગમાન સદિશ રાશિ છે પ્લસ P1 yj કેરેટ થાય. યાની P1 ઇઝ ઇક્વલ ટુ, સપોઝ કે આપણે સદિશ ન લઈએ તો P1x પ્લસ P1y થાય. તો P1 ઇઝ ઇક્વલ ટુ P1x, આ દિશા છે ને ધન x અક્ષની દિશા લઉં તો mu cos 30 પ્લસ P1y, ઓકે આ ઋણ y અક્ષની દિશામાં, ઓકે આ ધન x અક્ષની, આ રીતના હું કહું આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ દિશા એ ધન x અક્ષની તો એને પ્લસ લીધું, આ દિશા છે ઋણ y ની છે એટલે માઇનસ લેવાનું, તો માઇનસ mu sin 30. ઓકે, તો આ પ્રારંભિક વેગમાન. હવે અથડામણ બાદનું યાની અંતિમ વેગમાન, તો આ P2 થયું, આ દિશામાં P2 એટલે M2u થયું, સોરી દળ તો એમ જ રહેશે એટલે mu થયું, પરંતુ એના બે ઘટક, થીટાની નજીકનો x ઘટક એટલે P1 ને બદલે P2 કહું, P2x, તો શું થયું mu cos 30 થીટાની નજીકનું, અને આ ઉપરની સાઈડનું થયું P2y mu sin 30. તો અંતિમ વેગમાન P2 એટલે P2x પ્લસ P2y થયું. તો P2x છે ઋણ x અક્ષની દિશામાં છે એટલે માઇનસ આવે, તો માઇનસ mu cos 30. P2y ઉપર ધન y છે એટલે પ્લસ આવશે, પ્લસ mu sin 30. તો અંતિમ વેગમાન P2 થયું. તો બળનો આઘાત બીજી કન્ડિશનમાં, બળનો આઘાત બીજી કન્ડિશનમાં વેગમાનનો ફેરફાર યાની P2 માઇનસ P1, P2 એટલે માઇનસ mu cos 30 પ્લસ mu sin 30 માઇનસ P1 mu cos 30 માઇનસ mu sin 30. તો શું થશે,
माइनस mu cos 30 प्लस mu sin 30 माइनस mu cos 30 माइनस mu sin 30 सॉरी आ उपरनी दिशामां छे એટલે ધન છે પ્લસ છે એટલે ઓછે વત્તે ઓછા રેડી તો કે ડેલ્ટા p એટલે p2 ક્યાં છે અહીંયા માઇનસ mu cos 30 પ્લસ mu sin 30 માઇનસ p1 એટલે mu cos 30 માઇનસ mu sin 30 તો આ બંને ઉડી ગયા તો શું થયું માઇનસ 2 mu cos 30 તો આ p2 સોરી ડેલ્ટા p પણ બળનો આઘાત બીજી કન્ડિશનમાં તો બંનેનો ગુણોત્તર લઈએ તો માઇનસ 2 mu cos 30 ડિવાઇડેડ બાય માઇનસ 2 mu બે ગયા mu ગયા માઇનસ માઇનસ ગયા cos 30 એટલે કેટલા √3/2 તો આનો ગુણોત્તર છે કેટલો મળશે √3/2 છે ઓકે તો આ નોટ ડાઉન કરી નાખજો એક્ઝામ્પલ નંબર 6 જો કે આકૃતિમાં દર્શાવેલ 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે દોરડાના મધ્ય બિંદુ P પર 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને દોરડાનું દળ અવગણવાનું છે યાની 2 મીટર લંબાઈના દોરડાના છેડે 6 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવેલ છે દોરડાની લંબાઈ 2 મીટર છે પણ દોરડાના મધ્ય બિંદુ પાસે યાની P બિંદુ મધ્ય બિંદુ લો જો સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો દોરડે કંઈક આ બાજુ જશે તો જો P બિંદુ પાસે 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે થીટા તમારે મેળવવાનું છે તો સપોઝ કે દોરડું સીધું હોય ત્યારે તો અહીંયા વજન બળ mg આખી દોરીમાં તણાવ બળ T લાગે હાલો પરંતુ આ પરિસ્થિતિની અંદર બે તણાવ બળ લાગશે સપોઝ કે આ દોરી આટલા વિસ્તારના દોરડામાં તણાવ બળ T1 અને આટલા વિસ્તારમાં તણાવ બળ T2 લાગશે તો પહેલા m દળના પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ FBD લેતા તો m દળનો પદાર્થ લેવાનો તો નીચે વજન બળ mg ઉપર તણાવ બળ T1 સંતુલન સ્થિતિ છે m દળનો પદાર્થ આખી સ્થિતિ સંતુલન એટલે સિગ્મા fy બરાબર 0 T1 માઇનસ mg બરાબર કેવા થયા 0 તો T1 બરાબર શું થયા mg તો T1 બરાબર m પદાર્થનું દળ કેટલું છે 6 તો પ્રવેગ 10 એટલે કે 60 ન્યૂટન થયું તો T1 કેટલા આવ્યા 60 ન્યૂટન આવ્યા હવે P બિંદુ પાસે પહેલા તો P બિંદુ પાસે FBD લેતા તો P બિંદુ પાસે લાગતા બળોની વાત કરીએ તો આ બાજુ ઉપર તરફ T1 હોય તો આખી દોરીમાં T1 જ હોય આ બાજુ 50 ઉપર તરફ કેટલું લાગે તો કે આ ખૂણો T2 હોય તો થીટાની નજીકનો કોસ એટલે T2 cos થીટા અને આ થશે T2 sin થીટા અહીંયા સિગ્મા fx બરાબર તો 0 यानी कि 50 न्यूटन माइनस T2 sin थीटा बराबर 0 यानी T2 sin थीटा बराबर 50 અને સિગ્મા fy બરાબર 0 y દિશામાંના બળોનો સરવાળો 0 यानी कि નીચે તરફ T1 છે આ બાજુ નીચે તરફ T1 માઇનસ T2 cos થીટા બરાબર 0 यानी T1 બરાબર કેટલા થયા T2 cos થીટા થયા तो T2 cos थीटा बराबर T1 આપણે મેળવી લીધા કેટલા છે 60 તો આને હું સમીકરણ 1 કહું આને કહું સમીકરણ 2 જો સમી 1 ને સમી 2 વડે ભાગું તો T2 sin थीटा बराबर 50 T2 cos थीटा बराबर 0 0 गया
T2 ગયા sin upon cos કેટલા થયા tan થીટા બરાબર 5/6 તો થીટા બરાબર કેટલા થયા tan ઇનવર્સ 5/6 यानी tan इनवर्स 0.83 ओके तो नेचरल 10 में जवानुं JEE અને NEET ની અંદર જો MCQ આવે તો અહીંયા સુધી જ આવશે કારણ કે JEE NEET ની અંદર તમને નથી કેલ્સી યુઝ કરવા દેવાના નથી લોગ ટેબલ પણ બોર્ડ ની અંદર હોય તો 0.83 તો નેચરલ 10 માં જશો 0.83 નું મૂલ્ય ક્યાં મળશે એ ખૂણો તમારો જવાબ થશે કેટલા આવશે જવાબમાં 39 અંશ અને 48 મિનિટ જેને લગભગ 40 અંશ કહી શકું તો આ તમારો જવાબ થશે નોટ ડાઉન કરી નાખજો एग्जाम्पल नंबर 7 जो बॉक्स અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 છે તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ તો કે એક ટ્રેનની અંદર ट्रेनना डब्बानी अंदर एक बॉक्स है ट्रेन स्थिर हो तो बॉक्स स्थिर ट्रेन अचल वेग थी गति करतो हो तो पण बॉक्स स्थिर ज रहे परंतु जो ट्रेन प्रवेगी गति करे क्या तो प्रवेगी क्या तो प्रतिप्रवेगी जो ट्रेन आगळ तरफ प्रवेगी गति करे तो ब्लॉक पाछळ जवानो प्रयत्न करे पण ए बंने वच्चेनो स्थित घर्षणांक बंने वच्चेना घर्षणांकने लीधे इजीली नहीं जाए पण ट्रेननो प्रवेग अमुक मूल्य करता वधारे हशे तो ये बॉक्स पाछळ जतुं थशे तो ए ट्रेननो महत्तम प्रवेग केटलो होवो जोईए तो बॉक्स स्थिर रहे एना माटे बाह्य बळनुं मूल्य सपोज के आना पर लागता बाह्य बळनुं मूल्य ए महत्तम स्थित घर्षण बळ करता सहज ओछुं होवुं जोईए एनी एफ एटले एम ए थया आपणे लगभग लईए एफएस मैक्सिमम एटले शुं थयुं म्यू एस एन थयुं एम दळनुं ब्लॉक होय तो वजन बळ एमजी नीचे लंब प्रतिक्रिया बळ एन उपर तो एन बराबर एमजी थवाना तो एम ए इज इक्वल टू लगभग म्यू एस एमजी थया एम एम उड़ी गया तो प्रवेगनुं मूल्य म्यू एस इंटू जी के एनाथी ओछुं हशे तो ब्लॉक स्थिर परंतु जो प्रवेग एनाथी वधी जशे तो आ बॉक्स छे पाछळ जतुं जशे तो म्यू एस केटला 0.15 गुरुत्व प्रवेग सपोज के 10 लईए तो 1.5 मीटर प्रति सेकंड स्क्वेर महत्तम प्रवेग होय 1.4 प्रवेग हशे तोय वांधो नहीं आवे 1.499 हशे तोय नहीं पण 1.5 थी सहज वधशे तो आ बॉक्स पाछळ जतुं जशे प्रतिप्रवेग होय तो एनाथी उलटું प्रतिप्रवेग पण आटलो ज होय तो वांधो नहीं आनाथी वधारे प्रतिप्रवेग हशे तो ब्लॉक्स छे आगळ जतुं जशे नेक्स्ट जोईए 5.8 आकृतिमां दर्शाव्या मुजब 4 किलोग्राम दळ एक समक्षितिज समतल पर रहेल छे तो समतल ने समक्षितिज साथे क्रमशः ढळतुं करता 15 अंशीय ते दळ खसवानी शरूआत करे तो ब्लॉक अने सपाटी वच्चेनो घर्षणांक केटलो थशे तो आ थियरी नी अंदर मैं आ वस्तु त्यारे तमने कीधुं हतुं के एम दळनो ब्लॉक ज्यारे थीटा ढाळवाળી सपाटी पर होय पछी सपोज के घर्षण रहित होय तो गमे એટલો थीटा 0.5 करी तोय नीचे आवशे कारण के घर्षण नथी लागतुं परंतु घर्षणवाળી सपाटी होय तो ब्लॉक खूणो वधारता जाए तो हजी ब्लॉक नीचे नहीं आवे परंतु खूणानुं मूल्य अमुक मूल्य थशे
એટલે બ્લોક નીચે આવવાની શરૂઆત કરશે. એ વસ્તુ મેં થિયરી પોર્શનમાં કીધું હતું. અહીંયા એમ દળના પદાર્થ પર લાગતા બળ તો વજન બળ mg નીચે. જો આ ખૂણો થીટા તો આ ખૂણો થીટા હોય તો થીટાની નજીકનો mg cos થીટા, થીટાની દૂરનો mg sin થીટા. ઉપર તરફ લંબ પ્રતિક્રિયા બળે અને આ બાજુ fs. અહીંયા બ્લોકની સંતુલન સ્થિતિમાં તો સિગ્મા fy y દિશામાં તો જતો નથી, સિગ્મા fy બરાબર 0, એની n બરાબર તો શું થશે mg cos થીટા. એની બ્લોક સરકવાની અણી ઉપર હોય, હજી સરકતો નથી, સરકવાની અણી ઉપર હોય ત્યારે mg sin થીટાનું મૂલ્ય fs મેક્સિમમ કરતા, કારણ કે આને રોકશે, નીચે નહીં આવવા દે, કારણ કે fs મેક્સિમમ ઘર્ષણ એને રોકશે, પરંતુ ખૂણો વધારતા જાઓ તો mg sin થીટા વધતું જાય, ત્યારે કોઈ એક સ્થિતિ mg sin થીટાનું મૂલ્ય fs મેક્સિમમ કરતા વધી જાય એટલે નીચે આવવાની શરૂઆત. એટલે કે mg sin થીટાનું મૂલ્ય લગભગ fs મેક્સિમમ હોય ત્યારે સરકવાની અણી ઉપર હોય. બટ fs mg sin થીટા બરાબર fs મેક્સિમમ એટલે μsn અને mg sin થીટા બરાબર μsn. n લંબ પ્રતિક્રિયા બળ શું છે mg cos થીટા. mg ગયા તો sin થીટા upon cos થીટા ઇઝ ઇક્વલ ટુ μs થયા. યાની μs બરાબર શું થશે tan થીટા. આ મેં સૂત્ર ત્યારે મેં સાબિત કરાવ્યું હતું કે જ્યારે બ્લોક સરકવાની અણી ઉપર હોય ત્યારે μs નું મૂલ્ય tan થીટા જેટલું હોય. સપોઝ કે ખૂણો તમને આપી દીધેલો છે 15 અંશ, એની જવાબ થશે tan 15. નેચરલ ટેનમાં જશું, ટેનનું મૂલ્ય મેળવશું. ઓકે, tan 15 અંશ નેચરલ ટેનમાં જાવ કેટલા આવશે 0.2679. કેમ મેળવવાનું યાદ છે ને, મેં આગલા લેક્ચરમાં કર્યું હતું. નેચરલ ટેનમાં જવાનું, અહીંયા 0 1 2 3 5 આ ડિગ્રીઝ હોય તો 15 અંશ, એક્ઝેક્ટ 15 છે એટલે અહીંયા 0 મિનિટમાં જ જોવાનું, તો જે મૂલ્ય હશે એ તમારે લખવાનું થશે. અહીંયા 4 કિલોગ્રામનો બ્લોક હતો, સપોઝ કે 15 કિલોગ્રામનો હોય તો એમાં કંઈ ફેર નહીં પડે, આટલું જ રહેશે. નોટ ડાઉન કરી નાખજો.